વેડ રોડ કતારગામમાં ટ્રાફિક સમસ્યા સામે ટ્રાફિક પોલીસ અને પાલિકાની સંયુક્ત કાર્યવાહી. ગેરકાયદે દબાણો દૂર કરી અડેધડ પાર્ક વાહનો સામે કડક એક્શન લેવામાં આવી. અનેક વાહન ચાલકોને દંડ ફટકારતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુરતના વેડ રોડ કતારગામ વિસ્તારમાં રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ કરી અડેધડ વાહન પાર્કિંગના કારણે લાંબા સમયથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી. મુખ્ય માર્ગો અને ફૂટપાથ ઉપર દબાણ વધતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. સ્થાનિક લોકો અને વેપારીઓ તરફથી સતત ફરિયાદો ઉઠતા ટ્રાફિક પોલીસ અને સુરત મહાનગરપાલિકાએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. વધતા ટ્રાફિક જામ અને લોકોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને અધિકારીઓની ટીમ દ્વારા વિસ્તારમાં ખાસ ચેકિંગ અને દબાણ હટાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન રસ્તા ઉપર કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તેમજ ફૂટપાથ અને રોડ ઉપર બેદરકારીપૂર્વક પાર્ક કરાયેલા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાક વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે દબાણ કરનારાઓને કડક ચેતવણી આપી ફરીથી દબાણ ન કરવા સૂચના આપવામાં આવી હતી. પાલિકાની ટીમ દ્વારા દબાણનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, તેમજ માર્ગો પરનો અવરોધ દૂર કરી ટ્રાફિક વ્યવસ્થા ફરી સુચારુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં થોડા સમય માટે ચકચારનો માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ભેગા થતા હોવા મળતા કેટલાક વેપારીઓએ કાર્યવાહીનો વિરોધ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. કતારગામ વિસ્તારમાં સિંગણપુરથી લઈને વેડ ગુરુકુળ સુધી અમને અવારનવાર ટ્રાફિક સમસ્યાઓની રજૂઆતો મળતી હતી. એમાં મુખ્ય કારણ એમાં જે લારી ગલ્લાવાળા હોય છે, તેમજ ફ્રૂટના ટેમ્પાવાળા, શાકભાજીવાળા વગેરે રોડ પર પોતાની ગાડીઓ અને લારીઓ ઊભી રાખી અને એને ખરીદી કરવા તેમજ નાસ્તો કરવા માટે કસ્ટમરો પણ પોતાનું વ્હીકલ લાવી અને આડેધડ પાર્ક કરી અને ટ્રાફિક જામ અને સમસ્યાઓ ઊભી કરતા હતા. જેના વિરુદ્ધ અમે આજે સમગ્ર પોલીસ સ્ટાફ, ટ્રાફિક રીજન 2નો સ્ટાફ તેમજ કોર્પોરેશનની દબાણ વિભાગની ટીમ સાથે મળી અને સમગ્ર રૂટ પર આજે આ દબાણ હટાવવાની કામગીરી કરી છે. એમાં જેટલા અડચણરૂપ વ્હીકલો હતા, લારીઓ હતી, એ બધી જપ્ત કરવાની તેમજ વાહનો ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી છે, જેથી કરીને જે રેગ્યુલર ટ્રાફિક ચાલતો હોય છે એમને સમસ્યા નહીં થાય.